રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના ઓડિટોરિયમ ખાતે એક્ઝિમ કોન્ક્વેલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટની વૃદ્ધિને વેગ આપવાનો હતો. આ કોન્ક્લેવમાં વેપારીઓને માર્ગદર્શન આપવા માટે ટેકનોલોજીની સાથે સાથે મેનેજમેન્ટના મહત્વ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. GOGAMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા એક્સપોર્ટ ઇમ્પોર્ટને પ્રોત્સાહન આપવા માટે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય રમેશ ટીલાળા અને મનપા કમિશનર તુષાર સુમેરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. અને ટેકનોલોજીનો વિકાસ તો ખૂબ થયો છે, પણ સાથે સાથે મેનેજમેન્ટનો પણ એટલો જ જરૂરી છે. અને એના ભાગરૂપે આજે આ આયોજન કરવામાં આવ્યું છે. એટલે રાજકોટ એક એવું ઇન્ડસ્ટ્રીનું હબ છે કે રોજે રોજ અલગ અલગ વસ્તુ પ્રોડક્ટ કરી અને આખી દુનિયામાં સપ્લાય કરે છે. ત્યારે દુનિયાની સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરવું હોય કે વિકાસ સાથે કામ કરવું હોય તો મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. એ એક બિઝનેસનો પાર્ટ જ છે. અને એના માટે રાજકોટમાં આવું આયોજન કર્યું છે. એટલે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આની સાથે સાથે અમારે રાજકોટ કોર્પોરેશન પણ અમારે આમાં ખૂબ સહયોગ આપે છે. રાજકોટનું અમારું ડિસ્ટ્રિક્ટ ઉદ્યોગ કમિશનર પણ અમારી સાથે જોડાયેલા છે. અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની સમગ્ર ટીમ આ સાથે કાયમ માટે આવા આયોજન કરી અને લોકોને સુવિધા પૂરી પાડી અને રાજકોટના વિકાસમાં, ગુજરાતના વિકાસમાં જ્યારે આવું સુંદર મજાનું આયોજન કરી રહ્યા છે, ત્યારે જે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે કે આપણે 2047માં વિકસિત ભારત બનાવવું, એના તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આવા આયોજન ખૂબ જરૂરી છે. અને રાજકોટ એમાં કદમની કદમ સાથે મિલાવી અને કામ કરે છે. અને વધારે આમાં સૌ ઉદ્યોગકારો જોડાય એવી હું રાજકોટવાસીઓને અપીલ કરું છું. ટેરિફની વાત કરું તો હું પણ એક ઉદ્યોગ સાથે જોડાયેલો છું અને મારું પણ ખુદનું અમેરિકાની અંદર એક્સપોર્ટ છે. એટલે હું એમ નથી માનતો કે આમાં કંઈ રાજકોટના અને ગુજરાતના ઉદ્યોગોને કંઈ કોઈ જાતની અસર પડે. હા, ચોક્કસ બહુ કોસ્ટલી કે ડાયમંડ કે આ તે હોય તો એને થોડી અસર પડે, પણ અમારો જે પાર્ટ છે રાજકોટનો એમાં કોઈ એક પણ જાતની જરા પણ અસર નહીં પડે એવું હું ચોક્કસ કહી શકું. એનું કારણ એ છે કે આપણી ઇન્ડસ્ટ્રી એટલી બધી મહેનત કરી અને એનું પ્રોડક્શન છે એ લેન્ધી પ્રોસેસ છે. અને એના માટે યુરોપના દેશો અને અમેરિકાના દેશોને એટલું વીકના અંદર એટલું કામ પણ નથી કરતા. જ્યારે આપણા રાજકોટના ઉદ્યોગકારો છે એ 8 દિવસ અને દિવસના 12 થી 15 કલાક કામ કરતા હોય, ત્યાં વીકમાં 5 દિવસ પણ કામ નથી કરવું. એટલે આ કોમ્પિટિશનની કોઈએ ડર રાખવાની જરૂર નથી અને એમાં કાંઈ ફેરેય નહીં પડે એવું હું ચોક્કસ કહી શકું. ઉદ્યોગોના રસ્તા માટે રાજ્ય સરકારની અલગ અલગ સ્કીમો હોય છે. એનો અમે પણ ખૂબ લાભ લીધો છે. સાપર વેરાવળની અંદર અમે 51 કિલોમીટરના રસ્તા ઇન્ટરનલ રોડ બનાવ્યા છે RCC. અને એ સ્કીમની અંદર બીજા ઉદ્યોગકારો પણ જોડાતા હોય છે. એવી જ રીતે કોર્પોરેશન પણ ઉદ્યોગના વિસ્તારમાં કામ કરે છે. કાલે જ મેં અમારે અટ્ટિકા વિસ્તાર રાજકોટનો કહેવાય, એમાં મારા મત વિસ્તારની અંદર મેં રસ્તાના કંઈક ખાતમુહૂર્ત કર્યું. એટલે સમય અંતરે અલગ અલગ જગ્યાએ અમે કરતા જ હોઈએ છીએ. સાથે સાથે અત્યારે ચોમાસાની સિઝનની હિસાબે થોડું ડામરકામ કરવામાં મુશ્કેલી પડતી હોય, એટલે વરસાદ જ્યારે ઓછો થાય ત્યારે કામ કોર્પોરેશન કરે છે અને સતત કામ ચાલુ જ હોય છે.